नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। अमरोली क्षेत्र से 3 वर्षीय बच्चे का अपहरण कर मुंबई ट्रेन में हत्या का मामला। 27 वर्षीय ममेरे भाई विकास विष्णु दयालिनी की हत्या। ब्लेड से गला रेत कर बच्चे की निर्मम हत्या की। ट्रेन के टॉयलेट में बच्चे की हत्या कर शव छोड़कर आरोपी फरार हो गए। आरोपी पहले विदेश में नौकरी कर चुका है। विदेश से लौटने के बाद अपनी मासी के घर रह रहा था और कोई काम धंधा नहीं करता था। मासी ने उसे कहा था कि घर में रहना है तो काम करना पड़ेगा। ये बात आरोपी को नागवार गुजरी। इसी रंजिश में आरोपी ने मासी के बेटे का अपहरण कर मुंबई ट्रेन में उसकी हत्या कर दी। हत्या के बाद आरोपी मासी का मोबाइल लेकर भी भाग गया था। वह मोबाइल बार बार बंद और चालू करता था, जिससे उसकी लोकेशन बदलती रहती थी। क्राइम ब्रांच ने आरोपी की गिरफ्तारी कर कानूनी कार्रवाई की शुरू। गई तारीख 21/8/2025 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના 3 વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને 3 વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી। ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો, પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો। આ બાળક જે 21 તારીખે ગયો કિડનેપ કરીને 22 તારીખે લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું। 3 વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય। લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનો પણ આ બાબતની તપાસ ચાલી રહી હોય। ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ઝાલા, પીએસઆઈ ગામિક અને અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી। આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો। દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત 2-3 કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા 1 કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે। સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એકવાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ઘૂમતા હતા। બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર, સાયકલ, રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા। ચાલીને રેલવેના પ્લેટફોર્મો, બંધ ડબ્બાઓ, કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે 3 દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે। આરોપી વિકાસ વિસુદી દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર 30 વર્ષ છે। આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે। આરોપી અગાઉ કતાર, સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી। છેલ્લા એપ્રિલથી એ ઇન્ડિયા આવી ગયો તો કોઈ કામ ધંધો કરતો નહોતો। સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા 15 દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું નહોતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એના માસીના ઘરે અને કામ કોઈ કરવું નહોતું। એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાને જ એના માસીના છોકરાને 21 તારીખે બપોરે કિડનેપ કરી 3 વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો। લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો। આને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરોલી પોલીસને સોંપવામાં આવશે। देखते रहिए द हिंद 24 न्यूज।